નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। જૂની કહેવત છે કે છાસ દૂધનો દર્જલો છાસ પણ ફૂંકી ફૂંકીને પીએ છે। જી હા, કહેવત છે કે દૂધનો દર્જલો જે હોય એ છાસ પણ ફૂંકી ફૂંકીને પીએ છે અને એવી જ કંઈક ઘટના હાલ ઘટી રહી છે। કારણ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે અને 4 વરસાદી સિસ્ટમ જે ખરી એ ગુજરાતની ઉપર સક્રિય થઈ છે ને જેના કારણે લઈ અને 31 અને 1 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે કરવામાં આવી છે, સાથે જ તેજ પવન પણ ફૂંકાવવામાં આવી રહ્યો છે। વાવાઝોડાની જ્યારે શક્યતાઓ વર્તી રહી છે ત્યારે જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ સ્કૂલોને બપોરે 2 વાગ્યા પહેલા છોડી દેવા માટેનો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને જેને લઈ અને તમામ સ્કૂલોની અંદરથી વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે। આવી રીતના અચાનક જ્યારે રજા આપવામાં આવે ત્યારે વાલીઓની શું પરિસ્થિતિ થાય એ આપણે જાણીશું। ભાઈ, શું નામ છે તમારું? પારસભાઈ પરમાર। પારસભાઈ, શું કામકાજ કરો છો આપ? મારું આપણું ટેલરિંગ નું કામકાજ છે। એટલે પોતાની જ દુકાન છે ને? હા જી। એટલે વાંધો નહીં ને, ફટ દઈને આવી ગયા ને? જી જી જરૂર। કારણ કે બાળકો મહત્વના કે ટેલરિંગ ની દુકાન મહત્વની? નહીં, પહેલા બાળક મહત્વનું ભગવાન। પહેલા બાળક મહત્વના। સરકારે આ રીતે જાણ કરી, તમે સરકારને આ નિર્ણયને કેવી રીતે વધાવો છો? એકદમ ખૂબ ખૂબ અભિનંદનથી વર્તાવે છે ભગવાન। તમે જો એ પ્રમાણે કે ભાઈ ટેલરિંગ ની દુકાન હતી અને દુકાનમાંથી તરત આવી ગયા। ભાઈ, શું નામ છે તમારું? રમેશભાઈ। રમેશભાઈ, આપ શું કામકાજ કરો છો? ફર્નિચર નું। રમેશભાઈ પોતાનું છે કે બીજાને ત્યાં? ના, આપ પોતાનું છે। દુકાનની શટલ પાડીને બાળકોને લેવા માટે આવ્યા કે કઈ રીતે? બાળકો શટર પાડીને આવ્યા। કારણ કે જ્યારે સરકાર આ રીતે જાહેરાત કરે, એ જાહેરાત આપણા માટે ફાયદાકારક કે નુકસાનકારક? ફાયદાકારક છે ને। તમે સાંભળ્યું એ મુજબ કે ફાયદાકારક છે, સારો અભિપ્રાય આપી રહ્યા છે, વાલીઓની સાથે વાતો કરી રહ્યા છે। ભાઈ, શું નામ છે આપનું? નટવરભાઈ પુરોહિત। આપ શું કામકાજ કરો છો? દુકાનની કરિયાણા દુકાન છે। તો દુકાનમાં શટલ પાડીને આવ્યા કે કઈ રીતે આવ્યા? આવ્યા તાત્કાલિક કરે તો શું કરવાનું? તો સરકારે જે તાત્કાલિક આ રીતે જાહેરાત કરી એ ફાયદાકારક કે નુકસાનકારક? નુકસાનકારક। કારણ કે આપ ધંધા પર હો, રોજગાર પર હો, ત્યાંથી આવવું પડે। તાત્કાલિક 2 થી 3 વખત થઈ ગયું આવું આ વખતે। તો જો એ પ્રમાણે કે ભાઈ પરિસ્થિતિ એવી છે કે સૌ કોઈ જે ખરા, કોઈ ફર્નિચરની દુકાનેથી આવ્યું છે, કોઈ કરિયાણાની દુકાનેથી આવ્યું છે અને એક સાથે નવસારીની તમામ શાળાઓની અંદર રજા જાહેર કરવામાં આવી છે ને જેના કારણે લઈ અને આપ જુઓ તો સંસ્કાર ભારતી પાસે અમે આવ્યા છે અને ત્યાંના દ્રશ્યો છે। બેન, શું નામ છે તમારું? બાળકને લેવા માટે આવ્યા? તમને કઈ રીતે ખબર પડી? મેસેજ આવ્યો છે। મેસેજ આવ્યો? જ્યારે સરકાર આવી રીતે મેસેજ મોકલાવે ને સ્કૂલ દ્વારા તમને મેસેજ મળે તો એ મેસેજને તમે કઈ રીતે જોશો? સારું કહેવાય કે ખરાબ કહેવાય? સારું કહેવાય। બાળકોની સુરક્ષા માટે સારું કહેવાય? સારું કહેવાય, સારું કહેવાય। બાળકો પછી રખડી જાય ની ખ્યાલ આવે તો એમ ચાલો। તો આપ જુઓ એ મુજબ કે ભાઈ સરકારના જે નિયમ છે અને જે સરકારે એલર્ટ આપ્યું છે એ એલર્ટ પ્રમાણે તમામ શાળાઓની અંદર રજા આપી દેવામાં આવી છે અને જેને લઈ અને મિશ્ર પ્રતિસાદ આવી રહ્યો છે। જો કે 100% સ્કૂલ સ્ટાફ હોય કે સંચાલકો હોય એમને થોડો પરસેવો પાડવાનો વારો આવ્યો છે। કારણ કે બાળકોને આ રીતે અચાનક છોડવામાં આવે અને વાલીઓ જે ખરા એ વાલીઓ પણ ચિંતિત થાય। તમે જુઓ તો કોઈ પોતે પોતાના બાળકને લેવા માટે આવ્યું છે, કોઈ દુકાન બંધ કરીને આવ્યું છે, કોઈક રજા લઈને આવ્યું છે અને હાલ તમામ શાળાઓ છોડી દેવામાં આવી છે। તો સરકારે એક એલર્ટ જાહેર કર્યો અને એલર્ટ મુજબ તમામ જિલ્લાની શાળાઓ જે ખરી એ બપોરે 2 વાગે છોડી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળ કરો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।